સાત સમંદર પાર અમેરિકાની ધરતી પર ડોલર કમાવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ગયેલા આપણા વહાલા ગુજરાતીઓ અને ભારતીયો અત્યારે એક અદ્રશ્ય દુશ્મનનો શિકાર બની રહ્યા હોય તેવું લાગે છે, જેમનું નામ છે સાયબર સ્કેમ. અને આ આંકડો હવે 8 થી વધીને સીધો 613 પર પહોંચી ગયો છે, જે સાબિત કરે છે કે તમારી એક નાની ભૂલ તમને અને તમારા પરિવારને રોડ પર લાવી શકે છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ તમારા સંતાનોના અવાજમાં થતી એક એવી છેતરપિંડી છે જે સાંભળીને કોઈ પણના મા બાપના કાળજા કંપી જાય. આજે આપણે એવા મુદ્દા ઉપર વાત કરવાના છીએ જે અત્યારે અમેરિકાના દરેક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાનો વિષય બન્યા છે, અને તે છે ભારતીયોને નિશાન બનાવી રહેલા સાયબર માફિયાઓ. તાજેતરના સરકારી આંકડાઓ મુજબ છેલ્લા 1 વર્ષમાં અમેરિકાની અંદર વસતા 613 ભારતીયો આ ખતરનાક જાળમાં ફસાઈ ચૂક્યા છે, જે ગયા વર્ષે રિપોર્ટિંગ સમયગાળા કરતા જે જોઈએ તો 75 ગણો મોટો ઉછાળો આની અંદર આવ્યો છે. આ કૌભાંડની શરૂઆત એક એવા ફોન કોલથી થાય છે જેમાં સામેવાળી વ્યક્તિ ખૂબ જ ગંભીર અને સત્તાવાર અવાજમાં તમારી સાથે વાત કરે છે. તે તમને કહેશે કે ઇમિગ્રેશન ઓફિસ એટલે કે USCIS માંથી બોલે છે અને તમારા વિઝા સ્ટેટસમાં કોઈ ગંભીર ખામી છે, અને તમને ધમકાવશે. જો તમે અત્યારે દંડ નહીં ભરો તો તમને તરત જ અરેસ્ટ કરવામાં આવશે અને તે જ દિવસે ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવામાં પણ આવશે. આપણા ગુજરાતી ભાઈઓ જેઓ મહેસાણા, આણંદ, સુરત, અમદાવાદ ત્યાંથી લાખો કરોડો ખર્ચીને વિદેશ ગયા છે, તેમના માટે ડિપોર્ટેશન શબ્દ જ એક ભયાનક સ્વપ્ન જેવો દેખાઈ રહ્યો હોય છે. આ સ્કેમર્સ ખાસ કરીને F1B વિઝા પર ભણતા વિદ્યાર્થીઓ અને H1B વિઝા પર કામ કરતા IT પ્રોફેશનલને નિશાન બનાવવામાં આવે છે, જેઓ પહેલેથી જ વિઝાના કડક નિયમો અને વેઇટિંગ પીરિયડને કારણે તણાવમાં હોય છે. આ ઠગ લોકો પ્રોફેશનલ ભાષા અને ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરે છે, જેથી સામેવાળાને લાગે કે આ ખરેખર ઓફિશિયલ કોલ છે. તેઓ તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે સર્વિસ રેકોર્ડ કે વિઝા રિન્યુ સ્ટેટસની વિગતો આપીને તમારો વિશ્વાસ તે જીતી લે છે, અને પછી છેલ્લે પેમેન્ટની માંગણી પણ કરે છે, જે મોટે ભાગે ગિફ્ટ કાર્ડ, વાયર ટ્રાન્સફર, ક્રિપ્ટોકરન્સીમાં માંગવામાં આવે છે, કારણ કે આ પૈસા એકવાર ગયા પછી ક્યારેય પાછા મળતા નથી. અને ભોગ બનનાર વ્યક્તિ ગભરાટમાં કોઈને પૂછ્યા વગર હજારો ડોલર તેમને ટ્રાન્સફર કરી દેશે. પણ આ કૌભાંડનો સૌથી ખતરનાક અને હૃદયદ્રાવક ભાગ તો એ હવે આવે છે, જેમાં તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા સંતાનોના અવાજ ક્લોન કરે છે અને ભારતમાં બેઠેલા વૃદ્ધ માતા પિતાને ફોન કરે છે કે તમારો દીકરો કે દીકરી જેલમાં છે, અથવા તેઓ તેનો મોટા એક્સિડન્ટમાં ફસાઈ ગયા છે કે એક્સિડન્ટ થયો છે, પપ્પા મને બચાવી લો, એવા રડવાના અવાજ સાંભળીને મહેસાણા કે ચરોતરના ગામડામાં બેઠેલા મા બાપ પોતાની જિંદગીની છેલ્લી મૂડી પણ વગર વિચારે ઠગોને હવાલે કરી દેતા જોવા મળ્યા છે. એક કિસ્સામાં તો એક ગુજરાતી પિતાએ $50,000 એટલે કે લગભગ 40 લાખથી ઉપર રૂપિયા ગુમાવ્યા છે. આ નુકસાન માત્ર આર્થિક નથી, પણ માનસિક રીતે પણ પરિવારને ભાંગી પાડે છે. પીડિતો કહે છે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી અને દરેક અજાણ્યા નંબરથી તેમને ફોન આવે છે કે તેમને ત્યારે ફાળ પડે છે. આ સ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે સરકારને પણ હેલ્પલાઇન અને સહાય ભંડોળ જાહેર કરવાની પણ અમેરિકાની અંદર ફરજ પડી ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે ટેકનોલોજીનો દુરુપયોગ વધી ગયો છે, એટલે માટે વેરિફિકેશન એ જ બચવાનો એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે. જો તમને આવા કોઈ કોલ આવે અમેરિકાની અંદર કે અહીંયા ભારતમાં, તો પહેલા ફોન કાપીને તમારા સંતાન સાથે વાત કરો, અથવા તો સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરો. ક્યારેક ઉતાવળમાં કોઈને પૈસા ન મોકલો, કારણ કે આ ઠગ લોકો તમારા ડર અને તમારી લાગણીઓનો વેપાર કરી રહ્યા છે.
અમેરિકામાં વસતા દરેક ગુજરાતી અત્યારે એકબીજાને જાગૃત કરવાની તેમની જરૂર છે, જેથી કોઈ બીજું ઘર બરબાદ ન થાય. હિંમત રાખજો અને સજાગ રહેજો, કારણ કે તમારી એક સેકન્ડની સાવચેતી તમારા વર્ષોની મહેનત બચાવી શકે છે.